મહેસાણાના ગોઝારીયા સ્થિત પ્રમુખ સ્વામી સર્જિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેન્સરના દર્દી બેભાન થતા તેના સગાઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપ છે કે સગાઓએ 71 વર્ષીય ડોક્ટર અને તેમની પત્ની સાથે ઝપાઝપી કરી ₹2 લાખ પરત આપવાની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન હોસ્પિટલની ગ્રીલ અને દરવાજામાં તોડફોડ કરી અંદાજે ₹50,000નું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર મામલે લાગણજ પોલીસે 4 હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાતો હતો અને નીચે એને આંચકી આવતી હતી. એ પેશન્ટનું પહેલા કેન્સરનું ઓપરેશન કરેલું હતું, છેલ્લી સ્ટેજમાં હતું અને એના મગજમાં કેન્સરના જંતુય જતા રહ્યા હતા અને અમદાવાદથી બોલાવીને પેશન્ટનું ઓપરેશન 1.5 મહિના પોણા 2 મહિના પહેલા કરેલું અને રજાએ આપી દીધેલી. પણ અચાનક એ પેશન્ટને આંચકી ઉપડી અને એને અહીં લઈ આવ્યા. ત્યાં સુધી મારા સ્ટાફવાળાએ ટ્રીટમેન્ટને બધું ચાલુ કરી દીધું અને એટલામાં હું 10 મિનિટ પછી આવ્યો. એ ટાઈમ સુધીમાં તો આ બધા એટલા બધા ભેગા થઈ અને બહુ ધમાલ કરવા લાગ્યા. એકદમ અમને ટ્રીટમેન્ટે ના કરવા દે. તમારી સાથે એ લોકોએ શું કર્યું હતું? અને જ્યારે હું આવ્યો તો કે તમે 10 મિનિટ મોડા કેમ આવ્યા એમ કરીને મારો હાથ પકડી અને ખેંચ કરી અને મને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અને એ લોકોએ મારા રૂમનો દરવાજો બંધ કરી બધા ભેગા થઈ. એ તો મારી વાઈફે મને બચાવીને મારા બહાર કાઢી દીધા. મને